નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મોદી સાહેબની નર્મદા યોજના અંગેની. એમણે ઘણી બધી જાહેરાત કરી. એમના સમયમાં નર્મદા યોજના અંગેના ઘણા સારા કામો પણ થયા. મોદી સાહેબે જે કરવા જોઈએ કામો, એવા ઘણા સારા કામો કર્યા. નથી કર્યા એવું નથી. નર્મદા યોજના માટેની જે વડાપ્રધાન થતાની સાથે તરત જ એને મંજૂરી આપી દીધી અને 2017માં તો બધું સારામાં સારું કામ પણ કરી દીધું. અને એમના સમયમાં જે બ્રાન્ચ કેનાલો હતી, નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલો, એ બહુ સારામાં સારું કામ કર્યું. બીજું કે પીવાના પાણી માટે નરેન્દ્ર મોદી બહુ સારું કામ કર્યું. 10,000 ગામડાઓમાં અત્યારે નર્મદાનું પાણી પીવા મળે છે. કલ્પના બહારની વાત છે. ભારત આખું આ જે યોજના છે એના કારણે ચકિત થઈ ગયું છે. એટલી મોટી સફળતા નરેન્દ્ર મોદીને મળી છે. બીજું, ઉદ્યોગોને જે પાણી આપી રહ્યા છે, ઉદ્યોગો જે પાણી માગે છે એ તમામ પ્રકારનું પાણી નર્મદા નહેરમાંથી આપવામાં આવી રહી છે. અને આ જે સફળતા મળી છે નરેન્દ્ર મોદી, બહુ સરસ છે. પરંતુ એમની જે સૌથી મોટી નિષ્ફળતા છે નર્મદાની યોજનામાં એ છે કે જે ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ, ખેતરોમાં પાણી લઈને એની તે સિંચાઈ થવી જોઈએ 18 લાખ હેક્ટર વિસ્તારમાં, એમાં સફળતા નથી મળી. કે નર્મદા યોજનાનો મુખ્ય હેતુ હતો સિંચાઈ, ખેતરોમાં સિંચાઈ થાય એ માટે. અને એ સફળ એટલા માટે નથી થઈ કે પાણી સમિતિઓ દરેક જગ્યાએ બનાવી નથી અને પાણી સમિતિઓને પાણી આપવાનું હતું અને એ સમિતિ ખેડૂતોને પાણીની વેચણી કરવાની હતી. પરંતુ એમાં જે પાણી સમિતિ બનવી જોઈએ એ બનાવી શક્યા નથી. એના કારણે પાઇપલાઇનની યોજના બનાવી હતી ભૂપેન્દ્ર ચુડાસમા જ્યારે હતા સિંચાઈ મંત્રી ત્યારે, તો એમાં પણ સફળતા ન મળી. એના કારણે આજે થયું છે એવું કે સરકાર જે દાવો કરે છે કે 12 લાખ હેક્ટરમાં અમે સિંચાઈ કરીએ છીએ, પણ એ એક ખેતરમાં જે સિંચાઈ થતી હોય, 2 ઋતુમાં જે થતી હોય, તો એને એ એક ખેતરને 2 વખત બતાવીને પણ આ પ્રકારની કરે છે. અને જે ખરેખર વાસ્તવમાં સિંચાઈ થવી જોઈએ, વાસ્તવમાં ખરેખર ખરા અર્થમાં, તો એ 5 લાખ હેક્ટરથી વધારે થતી નથી. તો એ 25% સફળતા મળી છે, 75% નિષ્ફળતા મળી છે, એવું આપણે કહી શકીએ. આજે આપણા મોદી સાહેબ, માનનીય વડાપ્રધાન સાહેબ, કે જે વડાપ્રધાન થયા એને આજે 12-13 વર્ષ થયા છે, છતાં પણ એમાં બહુ સફળતા મળી નથી. તો આ એક વાત હતી. તો એ સમયે મોદી સાહેબ શું કહેતા હતા નર્મદા યોજના વિશે, એ આપણે જાણી લઈએ. ચૂંટણી પ્રચાર અને અલગ અલગ સભાઓમાં, મહુવામાં એમણે કહ્યું હતું, એ પણ સાંભળ્યા. તમારા દાદા તમને કહેતા હશે, આપના દાદા, કે ભાઈ સાંભળ્યું છે કે નર્મદા આવવાની છે, પણ હવે લાગતું નથી કોઈ દી આવે. દાદા ગુજરી ગયા હશે, તમને કહીને ગુજરી ગયા. તમે મોટા થઈને તમારા છોકરાઓને કહેવા માંડ્યા છો કે આ નર્મદાનું બહુ સાંભળ્યું, પણ કઈ આવે એવું લાગતું નથી. નિરાશા હતી કે નહીં? નર્મદા નહીં આવે એવું માનતા હતા કે નહીં? ચારે તરફ ઘોર નિરાશા હતી. પણ આજે નર્મદાના પાણી પહોંચ્યા કે નથી? ગુજરાતની ક્રાંતિકારી મોદી તો સરકાર, આ જે મોદી સાહેબે જે વાત કરી હતી એ અત્યંત મહત્વની હતી કે તમારા દાદા વારંવાર કહેતા હતા કે પાણીની ના આવી. તો આજે ખરેખર નર્મદાની શું પરિસ્થિતિ છે, ખરેખર જે સિંચાઈ થવી નથી થઈ શકી, રવિ અને શિયાળુ કે જે મોસમમાં ઓક્ટોબરથી શરૂ થઈને માર્ચ એપ્રિલ સુધી જે ચાલતી હોય છે, એમાં આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એવું કહ્યું હતું કે 60,000 એકર ખેતીલાયક જમીનને પાણી મળશે. 60,000 એકર જમીન, આવું એમણે કહ્યું હતું રવિ ઋતુમાં. એનો મતલબ એ થયો કે 60,000 હેક્ટરમાં જ પાણી મળી રહ્યું છે. સીધો મતલબ છે રવિ સિઝનમાં જે વાત કરી હતી એમણે. તો આ આખી વાત છે. એ જે વાત કરી હતી આપણા માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 21 નવેમ્બર 2024 ના રોજ આ વાત કરી હતી અને સત્તાવાર રીતે એની જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આ બધી જ વાતો આપણે કરવી છે. અને આના માટે નર્મદામાં સિંચાઈ પ્રધાન રહેલા આપણા જયનારાયણ વ્યાસે પણ એક આપણે એનું જે ધ ગુજરાત રિપોર્ટે રેકોર્ડ કરેલું છે એ પણ સાંભળીએ કે એમનું શું કેવું છે. કારણ કે નર્મદામાં જે કેટલાક નિષ્ણાંત લોકો છે એ પૈકીના જયનારાયણ વ્યાસ પણ છે. અને નર્મદા અને સિંચાઈ પ્રધાન તરીકે તેઓ રહી ચૂક્યા છે અને નર્મદા બંધ બનાવવા માટેની એમની જબરજસ્ત કામગીરી પણ રહી છે. તો એ શું કે છે એ પણ સાંભળીએ આપણે. યોજનાનો 9 મિલિયન એકર ફીટ પાણી ગુજરાતને મળ્યું.
એ 9 મિલિયન એકર ફીટ પાણીમાંથી ગુજરાતે એવું નક્કી કર્યું કે 8 મિલિયન એકર ફીટ સિંચાઈ માટે વપરાશે, 0.8 મિલિયન એકર ફીટ પીવાના પાણી માટે 14,000 ગામડાઓ અને 13 શહેરી વિસ્તારો માટે વપરાશે અને 0.2 મિલિયન એકર ફીટ ઉદ્યોગો માટે વપરાશે. હવે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પાણી 18 લાખ હેક્ટરને સિંચાઈ આપવા માટે વાપરવાનું, એ માટેની વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે વોટર યુઝ પ્લાનમાં, જે ગુજરાત સરકારે મંજૂર કર્યો છે. એ વ્યવસ્થા એવી છે કે તમારે પિયત મંડળીઓ બનાવવી પડે, વોટર યુઝર્સ એસોસિએશન જેને અંગ્રેજીમાં કહે છે. આવા 10% એસોસિએશન પણ બન્યા નથી, અને જે બન્યા છે તે પણ મોટા ભાગે કાગળ પર છે. એટલે મૂળભૂત રીતે પાણી વેચણીની જે પદ્ધતિ છે તે પદ્ધતિ પ્રસ્થાપિત કરવામાં જ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે આટલા વર્ષોમાં. અને જે વોટર યુઝ પ્લાન છે એ પ્રમાણે પાણી વોટર યુઝર્સ એસોસિએશનને આપવાનું છે. તમે 5 લાખ લીટરની ટાંકી બાંધો, નાના પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા 25,000 ક્યુસેક છે. હવે ત્યાંથી 1 મિલિયન એકર ફીટ પાણી લઈ જવું હોય તો 40 દિવસ તમારે પમ્પિંગ કરવું પડે. તો શું ચોમાસામાં 40 દિવસ નર્મદા બંધ ઓવરફ્લો થવાનો છે? માની લઈએ કે પેલી 40,000 ક્યુસેક વાળી મર્યાદા નહીં નડે અને પાણી અહીં પહોંચશે, તો 40 દિવસ કોઈ દાડો અત્યાર સુધીના ઇતિહાસમાં નર્મદા બંધ ઓવરફ્લો થયો છે ખરો? બાકીના તળાવ ભરવાની ને એ બધી જે વાતો છે એ તો વધારાના પાણીમાંથી તમે ભરો અને જે કરવું હોય તે કરો. એને નર્મદા યોજનાને સાથે સાંકળવાની જરૂર નથી. એટલે સરકાર નર્મદા યોજનાનું બંધ અગાઉની સરકારોએ સારી રીતે બાંધ્યો, એનું કામ પૂરું કર્યું. દરવાજા સુધીનું 400 ફૂટનો બંધ અને 55 ફૂટના દરવાજા. ત્યાર પછી 6x200 એટલે 1200 મેગાવોટના પાવર વીજળી બની. એ 1450 મેગાવોટ વીજળી જે બને આવકાર્યું, કારણ કે પીક લોડ મેનેજમેન્ટ માટે આ ક્લીનેસ્ટ ફોર્મ એન્ડ શોર્ટેસ્ટ ટાઈમમાં ઉપલબ્ધ થતો પાવર છે થયું છે. જે લોચો માર્યો છે સિંચાઈમાં 8 મિલિયન એકર ફીટ, 9 મિલિયન એકર ફીટમાંથી 8 મિલિયન એકર ફીટ પાણી જેને ફાળવાયું છે ત્યાં જ મોટું ગાબડું છે નર્મદા યોજનામાં. અને એ ગાબડું એવડું મોટું છે કે જે પાણી નહીં આપવું જોઈએ, કમાન્ડ એરિયા બહાર પાણી આપ્યું છે, અદાણીની વસાહતને પાણી આપ્યું છે. એ કોઈ રાજ્ય સરકારે વોટર યુઝ પ્લાન અપ્રૂવ કર્યો એમાં પણ છે કે નહીં એ જોવું પડે કે આવી ખાનગી વસાહતો થશે. 1000 ગામડા અને 13 અર્બન હેબિટાટ્સ માટે છે. આવો અપવાદ કરીને અદાણીને શેના માટે તમારે પાણી આપવું પડે? વોલ્યુમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનના બદલે ફ્લો ઇરિગેશન થાય છે. એટલે નર્મદા યોજનાનો બંધ બાંધ્યો, સફળતાપૂર્વક બંધાયો, પાવર હાઉસ સફળતાપૂર્વક થયું, ગામડાઓને પાણી નિયર સફળતાપૂર્વક અપાયું. પણ સરકારે નર્મદા યોજનાનું પાણી ખેડૂત માટે વાપરવામાં સંપૂર્ણપણે કોતારી એટલે કે બેદરકારી કરી છે. અને જે પ્રમાણે વોટર યુઝ પ્લાન મુજબ જે વોટર યુઝર્સ એસોસિએશન થવા જોઈએ તે સરકાર કરી શકી નથી, સરકારની દાનત પણ નથી. અને એટલે નર્મદા યોજના બાબતમાં વધારેમાં વધારે સરકાર પ્રમાણિકતાપૂર્વક ઓડિટ કરાવે તો ખરેખર નર્મદાનું પાણી ખેતી માટે વપરાય છે એવી 7 થી 8 લાખ એકરથી વધારે જમીન નહીં હોય. એની સરખામણીમાં રાજસ્થાનને 2.5 મિલિયન એકર ફીટ પાણી મળે છે, પણ એને કાયદો કર્યો છે કે તમારે નર્મદાનું પાણી સિંચાઈ માટે જોઈતું હોય તો ફરજિયાત તમારે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ કરવી પડશે.
એટલે 2.5 મિલિયન એકર ફીટ પાણીમાંથી 2 લાખ એકરને એ લોકો સિંચાઈ આપે છે. હવે ગુજરાત જો આ સ્ટાન્ડર્ડ ને અનુસરે તો અનેક ગણા વધારે વિસ્તાર, 18 લાખ હેક્ટર કરતા અનેક ગણા વધારે વિસ્તારને લગભગ 42 થી 45 લાખ હેક્ટરને પાણી આપી શકાય. 42 લાખ હેક્ટરે પાણી આપી શકાય આવું સ્પષ્ટપણે કહી રહ્યા છે જયનારાયણ વ્યાસ. તો એમણે બીજી ઘણી બધી વાતો કરી, પણ આ આપણી જે મહત્વની વાત હતી એ આપણે એટલા માટે કરવી પડે છે કે જે નર્મદા યોજના ખરેખર નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે આ એક સફળ યોજના છે, તો વાસ્તવમાં સફળ યોજના છે ખરી? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ પ્રકારની ડોક્યુમેન્ટરી બનાવીને પણ આ જ સરકાર મત લઈ ગઈ છે, પરંતુ જે ખરેખર ખેડૂતો માટે થવું જોઈએ એ થયું નથી એવું જયનારાયણ વ્યાસનું પણ સ્પષ્ટપણે કહેવું છે. અને બીજા ઘણા બધા નિષ્ણાંત લોકો જે છે એમનું પણ કહેવું છે કે આ યોજના ખરેખર સફળ છે કે કેમ, જે 100% સફળ થવી જોઈએ એ પ્રમાણે થઈ નથી. આ દુષ્કાળગ્રસ્ત જે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત હતું એમાં સફળ થયા છે ખરા? એ સવાલ આવીને આજે ઉભો રહે છે. અને એટલા માટે નરેન્દ્ર મોદી જે વારંવાર કહે છે તો આ બધી બાબતો આપણા માટે અત્યંત મહત્વની બની જાય છે. એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે તમારા બાપ દાદાઓ જે ઓડિયન્સ બેઠું છે એની સામે કહ્યું છે કે કહેતા છે કે નર્મદાનું પાણી આવશે, તો એ જે વાત કરી રહ્યા હતા એ જ વાત અત્યારે લાગુ પડે છે. આજે પણ કહી રહ્યા છે કે નર્મદાનું પાણી કેમ આવતું નથી, અમને કેમ અમારા ખેતરો સુધી પાણી પહોંચતું નથી? આ એક સવાલ મોટો આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે ચર્ચા કરવી પડે છે, અને ચર્ચા કરવાના ઘણા બધા કારણો પણ છે. તો આ મૂળ વાત હતી અને એટલા માટે આ વાત કરવી પડે છે કાલચક્રમાં. અને કાલચક્રમાં આપણે આવા જ ઇસ્યુ આવી જ બાબતો ઉપર ચર્ચા કરતા રહીએ છીએ કે નેતાઓ વચનો આપે છે, પરંતુ વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે એ બતાવવાનો આપણો પ્રયત્ન હોય છે. અને જેથી કરીને ભવિષ્યમાં આપણે ગુજરાત જે છે, ગુજરાત ભવિષ્યનું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત બને એ માટેના આપણા પ્રયત્નો છે. અને નેતાઓ ખોટા વચનો ન આપે અને વાસ્તવિક વચનો હોય એવા આપે એ બતાવવાનો આપણો મૂળ પ્રયાસ છે આમાં. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું. નમસ્તે.